તો સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટી જાણી લઈએ. સૌથી પહેલાં ભાવિક સર તમારી પાસે આવવા માંગીશ કે તમારા તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ આજે આપણે માર્કેટ ઘટી રહ્યું છે, કઈ જગ્યાએ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો સર? આઈ થિંક માર્કેટ ઘટી રહ્યું છે તો મને ડિફેન્સ સેક્ટર સારું લાગી રહ્યું છે, કારણ કે ડિફેન્સ સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છે કે સારું એવું કરેક્શન પણ આવી ચૂક્યું છે અને છેલ્લા 3 વર્ષથી જોઈએ બજેટનું એલોકેશન તો યર ઓન યર વધ્યું જ છે કે જ્યાં સૌથી પહેલા આપણે 22-23ની વાત કરીએ તો 5.2 લાખ કરોડનું હતું, પછી 5.7 લાખ કરોડનું હતું, આ વખતે લાસ્ટ યર 6.2 લાખ કરોડનું હતું અને પ્લસ લાસ્ટ મેમાં જે આપણે પાકિસ્તાન જોડે સ્કિમિશ થઈ હતી તો એમાં પણ આપણે જોયું હતું કે એડિશનલ પ્રોક્યુરમેન્ટ માટે પણ ડિફેન્સના સ્ટોક જે છે એમાં આપણને રેલી જોવા મળી હતી. હવે એ સારું છે કે ફ્રોથ જે છે ઓલરેડી બધું જઈ ચૂક્યું છે એટલે અહીંયાથી વેલ્યુએશન થોડું કમ્ફર્ટ લાગે છે અને આઈ થિંક ડિફેન્સ આ વખતે પણ મને લાગે છે કે લાસ્ટ ટાઈમ કરતાં વધારે એલોકેશન સ્ટોક રેલી થઈ શકે છે. ખાસ કરીને બીઈએલ જોઈએ તો જે રીતે માર્કેટ પડ્યું છે એ રીતે અત્યારના માર્કેટની સામે એટલું બધું પડ્યું નથી, ઘણું ડિફેન્સિવ દેખાઈ રહ્યું છે એટલે અત્યારના હું એવા સ્ટોક શોધી રહ્યો છું ને રેકમેન્ડ કરી રહ્યો છું કે જે માર્કેટની સામે ચાલી રહ્યું છે અને બીઈએલ ખાસ કરીને મારા ફોકસમાં છે. તો 409ની આસપાસ બાય કરી શકાય છે, 402ના સ્ટોપ લોસથી અને 425થી 428નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો જેમ સરે વાત કરી એ પ્રમાણે ડિફેન્સ ઉપર સરનો વ્યૂ બની રહ્યો છે અને ખરીદી માટે ડિફેન્સ સેક્ટર છે કે જે અત્યારે હાલ આપણને સારું જોવા મળી રહ્યું છે, જેની ઉપર આપણે સૌ કોઈનું ફોકસ જરૂરથી રાખીશું.